સતચિત આનંદ સપ્ટેમ્બર 9, 2010 ન્યૂ જર્સી અમેરિકા. આજે દાદાજી સાંજે આ અમેરિકાની ટ્રીપમાંથી 2010ની ટ્રીપમાંથી વિદાય લે છે સાંજે. અને અત્યારે નીતિન દેસાઈ, ભારતીબેન દેસાઈ ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન એરિયામાં દાદાજી અહીંયા સત્સંગ બ્લેસિંગ્સ માટે આવશે. સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તારે સમજાયું કૃષ્ણ ભગવાન કોણ? એ તો આપણે પેલું ગીતાજી આટલી રીતે જાણતા હતા. કેવું સરસ સમજાવ્યું દાદા ભગવાને કે આ જીવતા જીવ મનુષ્ય માટે મંત્ર સાધના શું કે સંસારમાં આપણે અડચણો ના આવે એના માટેના મંત્રોનો જાપ શું, બહુ સરસ સમજાયું કે જે મૂળ સ્વરૂપે હતા એ જ સ્વરૂપે આપણને સમજ આપીને આ કળિયુગમાં બધા સુખી કર્યા. જ્યાં નમસ્કાર વાંચવા જોઈએ, પહોંચી જવા જોઈએ એવા 5 નમસ્કાર બહુ સરસ કહ્યા. અને 5 નમસ્કાર શાને માટે આપણે કરીએ છીએ કે મન વચન કાયારૂપી શરીર છે અને શરીરના બધા વ્યવહારો છે ને એ શરીરના વ્યવહારોમાં ત્યાગી હોય કે સંસારી હોય બંનેને શરીર હોવાને એને કારણે બંનેના વ્યવહારો બંનેની રીતે જે કંઈ અડચણો આવતી હોય આપણને કે જે આપણે જીવીએ છીએ છતાંય ના જીવીએ એવું આપણે જીવાડે કઈ જાતના વ્યવહારો, જીવતા માણસને ના જીવે એવું જીવાડે. લો આવું તો કંઈ સાંભળ્યું છે? એવું ના કરે. એટલે જીવતા છે જીવતા તરીકે માણસ તરીકે જીવીએ. આ બહુ સરસ શીખવાડ્યું. એ 5 નમસ્કાર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવ સાવણમ. પરંતુ શરીર છે શરીર સાથેનો વ્યવહાર છે એટલા માટે બાકીના 4 એની અડચણો ના આવે એના માટે બોલાયા. એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ. સારા ભારતીય જીવનમાં આપણે જેને મંગલ માન્યું છે બધા મંગલોમાં આ સર્વપ્રથમ રોલમાં પ્રથમ આવે એવું મંગલ છે આ 5 નમસ્કારોથી. એ સારા ભારતના બધા વાસીઓને લાગુ પડે છે.
ઈશોપન નમુકારો સર્વ પાવક પલાસનો મંગલાણમ ચ સવ્યસી સર્વનું મંગલ અર્થે પરમમય મંગલમ. પણ એમાં હું ના આવ્યો કંઈ, એટલે હું એના માટે હું પઠન કરું છું મારું મંગલ થવા માટે. સર્વેનું કહ્યું એટલે પછી મારું પાછું રાખવું તો જોઈએ ને અંદર, નહીં તો હું બાદ થઈ જાઉં પાછું. પડમમ હોય મંગલમ. હું એવી રીતે મંગલમાં આપણે મારું મંગલ થયા પઠન કરું છું કે એ મંગલ સ્વરૂપે મારાથી રહેવા પણ બધે હું મંગલકારી થઈ પડું. શું કહ્યું? બધે ને બધા માટે મંગલકારી થઈ પડું. મંગલકારી એટલે ભાવનાવાળા, મંગલ ભાવનાવાળા. અને પછી ભગવાનનો આવ્યો મંત્ર, વિષ્ણુ ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય કહ્યું એટલે કે વસુદેવના પુત્ર વાસુદેવ, જે કૃષ્ણ ભગવાન છેલ્લા વિષ્ણુ અવતાર તરીકે પ્રખ્યાત છે, એ રીતે કહ્યું છે. એટલે એનાથી તરત જ કૃષ્ણ ભગવાનને નમસ્કાર પહોંચી જાય. કૃષ્ણ ભગવાને અને કૃષ્ણ ભગવાન નવાર પહોંચે એટલે વિષ્ણુ અવતાર સ્વરૂપ, વિષ્ણુનું સ્વરૂપ છે, એમને પહોંચી જ જાય, બિલકુલ પહોંચી જાય. અને ઓમ નમઃ શિવાય એટલે આપણે પેલા 5 નમસ્કાર કરે એમાં મંગલકારી છેલ્લી ભાવનાને એના માટે કર્યું. એવી મંગલકારી ભાવના આપણે પ્રગટ થાય એના માટે જેમને એવા પ્રગટ થયા છે એવા બધાઓને નમસ્કાર કરું છું, જેમને મંગલકારી ભાવના અને એવી રીતે જીવી રહ્યા છે. ઓમ નમઃ શિવાય. કેટલું મજાનું અદ્ભુત કામ થયું છે, બહુ મોટી. આ તો આને શું કહી શકીએ, સમજાય નહીં આપણને. કારણ કે ઋષભદેવ ભગવાન પછી આખું બધું વાતાવરણમાં ફેરફાર થયો, એમાં આટલું આવું મિસિંગ લિંક ખૂટતી કડી માણસો માટે. અને આવા કાળમાં પાછું એ એક પદ બોલો તારે. ક્વેશ્ચન છે, બોલો. સપ્ટેમ્બરની 6મીએ આપણે શૈલેષભાઈને ત્યાં આગળ વાત કરી હતી અને સપ્ટેમ્બરની 6મીએ બોલો બોલો. હા રાઈટ. વાત થઈ હતી, એમાં આજ્ઞા અને કેવળ જ્ઞાનની વાત પછી તમે ત્રિજ્યા બોલેલા, ત્રિજ્યા શબ્દ અને એને ચારિત્ર મોહ સાથે બોલેલા. હવે મારા મનમાં તે વખતે થયું હતું કે ત્રિજ્યા આપ રેડિયસ કહેવા માંગો છો કે સર્કલ એ મોટું થાય એ રીતે? રેડિયસ પણ કહેવાય. અચ્છા. અને એ રેડિયસ આપણા જે 7 પોટલા આપણે અર્પણ કર્યા છે ને તે, અને એ મન વચન કાયા સ્વરૂપમાં હતા. તે મન વચન કાયા નહીં, પણ મન વચન કાયા સ્વરૂપમાં આપણે 7 પોટલા હતા તે. એટલે મન વચન કાયા સ્વરૂપ ત્રિજ્યામાં, ત્રિકરણમાં, અને 7 પોટલા હતા તે. અને બીજું એનું વર્તુળ, એટલે હવે મન વચન કાયા રહ્યું છે એનું 3નું ત્રિજ્યાનું વર્તુળ. ત્રિજ્યા મન વચન કાયા ત્રિજ્યા. 7 પોટલા કઈ તો આપણે તો બધા ખબર હશે ને બધાને. તો કારણ કે પોતે ચેકિંગ કરાવી નાખાય, એટલે ચેકિંગ કરાયેલું બધા લક્ષ્મણ રાખે. જોજો, એવું મને ખબર છે. ચેકિંગ વધારે થઈ જાય છે, પણ ચેકિંગ હવે શું કરીએ? દાદાએ કહ્યું હતું કે તમને સહન ઉચકી શકાય સહન થાય એટલું રાખજો, બાકીનું મત બધું આપી દો તમે પ્યારથી. ચેકિંગ કર્યા પછી કેટલા આપણે ફ્રીલી રહેશે. જુઓ તમે ટ્રાવેલ કેટલા સરસ કરી શકીએ, અને હાથમાં રાખેલા કેટલા હાચવું પડે. ઘણી વાર તો કેરીઓને લઈ લે છો દાદાજી. ત્રિજ્યા શબ્દ અમે નાના હતા ત્યારે મને એકદમ યાદ આવ્યું કે રેડિયસ માં એવું જ કહેતા હતા. રેડિયસ એ વર્તુળ, અને આપે મન વચન કાયા કીધું. વર્તુળ થયું રાખતું, બહુ મોટું વર્તુળ. વર્તુળોના કેટલા બધા છે અંદર, પાર વગરના. એને વર્તુળ કહેવામાંથી. એટલે બધા વર્તુળ નીકળતા હવે આપણે થઈએ છીએ ને, આમ થઈએ છીએ. આ એટોમિક છે બધું, આના જેવું આમ કરતા પછી સેન્ટરમાં જવા માટે. એટલે હવે આજ્ઞાધર્મ છે વ્યવહાર શુદ્ધિનો. એને સેન્ટ્રીપિટલી લિવિંગ કરવાનું કહેવાનું. શું કહ્યું? સેન્ટ્રીપિટલી. સાહેબ સમજો છો ને, ખબરો છો કે નહીં? હે, સેન્ટ્રીપિટલી એટલે શું? સેન્ટ્રીપિટલી એટલે વચ્ચે બરાબર મધ્યમાં આવે. અને સેન્ટ્રીફ્યુગલી એટલે શું? એટલે બાજુમાં આવે. હે, સેન્ટ્રીફ્યુગલ એટલે બાજુનો ફોર્સ. બાજુ એટલે
એટલે એક્સપાન્ડિંગ યુનિવર્સ, એક્સપાન્ડિંગ હજુ એક્સપાન્ડિંગ યુનિવર્સ કે છે એ એક્સપાન્ડ થઈ જાય એટલે એની મર્યાદા આવે, અને મર્યાદા આવે એટલે સેન્ટ્રીફ્યુગની પાછું આવવું જ પડે એને. તારે કહે છે બોલ થઈ જશે એટલે તારે બીજું બિગ બોંગ થશે, કે છે બિગ બોંગ એવું કે છે, બિગ બેંગ આવશે. શું કે છે એવું? એ તો ખબર નથી. મીરાબેન સમજી? હે શું ભણ્યા છો? હે આર્ટ્સ તો બહુ સારું કહેવાય. દાદાજી પાછી એમાં નવી શોધ કરી છે શું કે પછી એ લોકોના રીડિંગ દીધા છે ને એક્સપાન્ડ થયા જ કરે છે, પાછું નથી આવ્યું કે ના, એટલે એની મર્યાદા છે. એ બોલી શકતા નથી પણ જાણે છે મર્યાદા છે, કે એમાં કંઈ થઈ શકે નહીં, અમર્યાદ ના થઈ શકે. પછી એક્ઝિસ્ટન્સ જેવું કશું રહી જ નહીં શકે. એટલે એક્ઝિસ્ટન્સ થવા માટે પછી એ થયું પાછું આવે. એ આ તો ષડગુણી હાનિ વૃદ્ધિનો નિયમ એની પાછળ પડ્યા પણ કઈથી સમજણ પડે? એ તો કેવળ જ્ઞાનમાં વસ્તુ છે એનું આ છે. એટલે વિતરાગોના વિજ્ઞાનમાં અને એમના દર્શનમાં આ વસ્તુ હતી એ બધી એમને કહેલી જ છે, પણ આ સમજી શકે નહીં ને. એમને એમ જ કે આપણે માણસો અત્યારે છીએ અને માણસોની ભાષાનું ગણિત જેટલું છે, જ્યોમેટ્રી છે, જોગ્રાફી છે, એ રીતે સમજવાનું. ખરું કે નહીં સાહેબ? હે બરોબર છે ને? માણસોની સમજાયું? હવે કોસ્મોસ અને કુદરત તો કુદરત જ છે, મધર નેચર કહીએ છીએ આપણે એને. એનું ગણિત એને માણસના ગણિતમાં ફિટ કરવા જાય કેમનું બને? મધુસૂદન મેં કહો છે પતિ વાત છે. ના બને તો કઈ આપણે પ્રયત્ન છોડી દેવા? એ તો ચાલે રાખ્યા જ કરે છે ને. પણ એવું નથી કહેતા કે અમે કહીએ સાચું જ છે. એ કઈ સાયન્ટિસ્ટે કહ્યું એવું? બોલો ને. અમે જેટલું જાણી ત્યાં સુધી સાચું છે આવું જ કે છે. જોજો સાયન્ટિસ્ટો કઈ ગડબડ નહીં પડે. હે હાઇડ્રોજન બોમ્બનો શોધક ડોક્ટર એડવર્ડ ટેલર હતો. હા એને જ્યારે હાઇડ્રોજન બોમ્બનો પહેલો પ્રયોગ કર્યો ને આ છે. ત્યારે એને વિચાર આવ્યો કે આ અણુનું આ બધું આ વાત કરું છું, આ બધું તો કોઈ જગ્યાએ ક્યાંય કોઈ શાસ્ત્રમાં કોઈ ચોપડીમાં કંઈ આનું આપેલું છે ક્યાંય? પછી એના આસિસ્ટન્ટે બધું શોધ્યું અને અલ્ટિમેટલી કીધું કે આ જઈને આગોમની અંદર આ બધું અણુનું બધું સાયન્સ એની અંદર આપેલું છે બધું. એને આસિસ્ટન્ટે કહ્યું? ના, એને શોધ્યું, એના આસિસ્ટન્ટે બધું શોધ્યું આપ્યું ને બધું. આપણા ત્યાં આપણે વેદાંત શું કે જૈન દર્શનો શું, શાસ્ત્રો શું, એની પાછળ પડીને આ અહીંયા પશ્ચિમના લોકો વધારે કરી લીધું. પણ આપણા લોકો એમાં નીકળે છે નથી. એ ભલે વાતો કરે, વિતરાગ ભગવંતોના ભાષાની બધી વાતો હોય, એ બધી એ તો મધર નેચરની વાતો હોય, પણ પછી એ અમે એમ જ રહ્યા કરે. એટલે બધાને કહે કે કોડા કોડીને સાગર કોડા કમને ઉપર બધું આવું વાતો કરે એટલે બધું ચાલ્યા કરે. એટલે આપણે જે સંસ્કારમાં જન્મ્યા છીએ ને એ સંસ્કારમાં બધું કરાવે છે. બસ પતી ગયું, આવું થઈ ગયું છે. અને દરેક ધર્મમાં પોતે જે બાળપણથી સંસ્કાર મળ્યા હોય ને એના મંત્ર બધું હોય ને તે ધાણી ફૂટે એમ બોલી નાખે. શું કહ્યું? જો ગીતાના વાલા હોય ને તો આખી ગીતા ફટફટ બોલી નાખે, વાર નહીં લાગે. આ જૈન હોય, આપણે રાજસ્થાનના હોય તો એનો મંત્ર તમારે જો નાનું છોકરું પણ બોલો. આપણે ત્યાં બધા સંસ્કાર નથી થતું, થાય છે ને. આપણી દીકરી છે કઈ ગઈ દીકરી, જો હમણાં સરસ્વતી માતાનો મંત્ર બોલશે, ઊભી થઈને બોલ દીકરા, અહીંયા આવતી ડે. એટલી ડાહી છે કે મારે એની ભાષામાં બોલવાનું ગમે છે મને. અહીં ઊભી થઈને બધાને સામું જોઈને બોલ, બધાની સામું જોઈને હું બે જાય મારી જોડે તમે બે એવી છે. ચાલ બોલ, આંખો બંધ કર. સરસ્વતી માતા આંખો બંધ કરી જાય. જય શ્રી શારદી જયતિ જય શ્રી શારદી વાઘવાણી રાગિની તું વાઘવાણી રાગિની તું કંઠસુરતન રંગ ભર દે કંઠસુરતન રંગ ભર દે જયતિ જય શ્રી શારદે
जयति जय श्री शारदे साधना संगीतलयदे साधना संगीतलयदे वीणपाणि प्रखरमति दे वीणपाणि प्रखरमति दे तालदे अनुरूप वरदे तालदे अनुरूप वरदे वाघवाणी रागिनी तु कंठसुरतन रंग भरदे जयति जय श्री शारदे राष्ट्रमाता भारती तु राष्ट्रमाता भारती तु वेदवाणी वेद्यबलदे राष्ट्र को संपन्न करदे राष्ट्र को संपन्न करदे जयति जय श्री शारदे जयति जय श्री जयति जय श्री जयति जय श्री शारदे આમાં એટલું બધું ભરેલું છે આ જે સમજે તો આ પરમાત્માની ભક્તિ સ્વરૂપે જે શારદી માં સરસ્વતી એનું આખું એ આધ્યાત્મિકપણે અને ભગવાનની ભાષામાં હોવાપણે એ કહ્યું છે એટલે ભગવાનની ભાષા ભગવાનની વાણી નીકળે તે સરસ્વતી કહી એ કહ્યું છે આમાં અને ભગવાનની વાણી સાંભળીને તીર્થંકર ભગવાન તો અરિહંતાણ કહીએ છીએ ને તે ત્યારે રાવણના સમયમાં જે તીર્થંકર ભગવંત હતા મુનિ સુરવત સ્વામી કયા હતા રાવણ એમને પણ એની એટલી સુંદર ભજના હતી અને એને શિવજીની ભક્તિમાં અને શક્તિમાં એને જે એની ભાવના અને માગણીને જે હતું તે એટલું સુંદર થયું હતું આમાં આ બધું આ શ્લોકમાં છે બધું કમ્પ્લીટ મૂળ સ્વરૂપનું છે બહુ સુંદર આ છે આ સ્તવન એટલું સરસ છે તું દીકરી હિન્દી લખી નાખજે કાગળ પર લખીશ ના વોટ એવર સંસ્કૃતમાં ફાવશે ઇંગ્લિશમાં ગુજરાતી ચાલશે ચાલ ગુજરાતી મારે ચાલશે ફાવશે તને ગુજરાતી લખતા તો તારી મમ્મી તને હેલ્પ કરશે જા તું બંને સહી કરજો તમે હા અને મને મોકલી આપ જા જા આ રુજુતા સરળતા અને લઘુતા જોઈ હોય તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે આ પણ આમાં બહુ સુંદર ગંભીર અર્થ ભરેલો છે એ રાવણે એમને વર્યા હતા એ રાવણ જેવો રાવણ છતાં પણ જે એની વાણી બે બાજુ કામ કરતી હતી એક બાજુ આવી અને એક બાજુ પછી જેને આપણે કહીએ કે ત્રાસદાયક બધા હોય બે રીતે હતું પણ એ ત્રાસદાયક નહોતા એને જે પ્રાકૃત સંસ્કાર મળ્યા પ્રાકૃત સંસ્કાર કામ કરી ગયા એ તો દરેકના હિસાબથી એ તો આવી જ જાય કોઈને છોડે નહીં સમજાયું અને પિતૃ સંસ્કાર મળ્યા એ તો બહુ અદભુત હતા બહુ ઊંચા ઊંચા હતા પ્રાકૃત એટલે
બહુ સારા સંસ્કાર. શું કહેવાય? આ બધા લેડીઝ બે રીતે છે, બે રીતે છે. અદભુત હતું. તે સંસ્કાર એટલું કામ કરી ગયું અને પિતૃ સંસ્કાર છેલ્લી ઘડી હાજર રહી ગયા. બહુ સુંદર વાત. એ કઈ રીતે હમ છેલ્લી ઘડી આજે મરણ જેમની સાથે જ લડવાનું હતું એમના હાથે મરણ એમને પ્રાસાદ તરીકે સ્વીકાર્યું. હું અદભુત. ત્યારે અને રામ તો પોતે એમનો બહુ સુંદર પ્રકાશ હતો, પણ ભરતજીને જરાક ખૂંચતું હતું. અરે આટલું થયું પછી આપણું નહીં. ભરત પ્રણામ કર્યો. આ જીવા તેવા પુરુષ નથી, પ્રણામ કરતો. પછી એમનો બોલાવે છેલ્લા ક્ષણોમાં, છેલ્લી ક્ષણો જેની સચવાઈ, જેવી રીતે સચવાય તેને બધું સચવાય. શું સમજવાનું છે? જીવન તો બધું જાય જ કરે. અને હંમેશા ગતિ પણ નક્કી થાય છે છેલ્લી ક્ષણોમાં જ. આપણે સમાધિ કહીએ છીએ ખરા, પણ તે વખત દાદા કહ્યું કે ખાસ એટલે આપણે કઈ બધા જાય બોલાવે, વિધિ બોલાવે, દાદાની કીર્તન ભક્તિ યાદ કરાવે. હવે જેને જેટલું ફિટ થઈ ગયેલું હશે તે તો રહે જ, પણ અમુકને આપણે આ રીતે કરાવવું પડે છે. એ તો બધા ધર્મોમાં હોય છે અને આમાં એ પ્રકાર હોય બધો. એટલે આ સરસ્વતી માતાની એમાં આખી જિંદગીનું ખરાબ કૃત્ય કર્યું હોય અને છેલ્લી ઘડીમાં આવું મૃત્યુ થાય તો બધું ધોવાઈ જાય બધું. એવું નથી. ગતિની વાત છે. હવે આપણે અત્યારે સ્થૂળ અર્થમાં સમજવા જઈએ છીએ. આપણે સ્થૂળ અર્થમાં સમજવા જઈએ છીએ. એટલે આપણે આખી જિંદગીનું તો આપણે પોતાને જોયું એટલે પોતે જોયું, પોતે પોતાનું માની લીધું. બધા એવું જ કરે જ છે ને. તારે કોને જોતા આવડ્યું? મારી વાત સમજણ પડે છે કે નહીં? હા, જો તમને જ્ઞાન છે ને દ્રષ્ટિ છે, સમજો તમે બધું સમજી શકશો. ખ્યાલ આવે છે? હા. એટલે અક્રમ વિજ્ઞાને નાને જો તમે કોઈ રીતે સમજવા જશો તો સમજાય મેળ જ નહીં પડે. અક્રમ વિજ્ઞાન બહુ જુદી વસ્તુ છે. અક્રમ માર્ગે જુદો છે આખો. પરંતુ આપણી સમજણમાં આપણે લઈને એને ચીટકી પડ્યા છીએ, ત્યાં આગળ ભૂલ થઈ જાય છે. પૂરતા આપણે છૂટ્યા મુક્ત થયેલાનો માર્ગ છે અને ચીટકી પડવાનો પ્રશ્ન જ નથી રહેતો. અને કોઈ પણ પ્રકારે કોઈનું આખી જિંદગીનું કે પછી જિંદગીનું જોવાનું જ નથી રહેતું. છેલ્લા શ્વાસોમાં પેલું ફરી જાય તો એ ફરેલો કહેવાય. હવે એનાથી બધા શું સમજવાનું મને કહો? ચાલો, સમજણ પડે છે તમને? હા, વાત છે. છેલ્લા શ્વાસમાં પણ પેલું તો મોટો પુરુષ હતો એટલે એને તો ઓટોમેટિક આવે. પણ બધાને આવવું સહેલું નથી. એટલે કઈ વાત થઈ, સમજ્યું? હા. આખી જિંદગી કોને કહો છો? આખી જિંદગી સમજ્યા શું? આપણે આપણી ભાષામાં સમજીએ છીએ. આ વાત છે મોટી. એટલે એ તો કોઈની ગજરની વાત નથી કે આખી જિંદગી શું સમજી શકે. જ્યારે તમારે અંતરથી એવી દ્રષ્ટિ આરપારવાળી થશે, તમને પોતાને સમજાશે, બધાને સમજાશે, દરેકને. અને દરેકને સમજી શકે એવી વસ્તુ છે. આ કોઈના માટે બંધાઈ રાખેલી નથી કે એક જ સમજી બેસીને. જેને સમજવું સમજી શકે છે. હા, વાત છે. ખ્યાલ આવ્યો? બોલો. ગૌતમ સ્વામી હતા, આનંદ શ્રાવકજી હતા. અને આનંદ શ્રાવકજીને જ્યારે વાત સાચી ઠરી તો ગૌતમ સ્વામીજીએ સ્વીકારી લીધી. અને આ બે બોલો, વિચાર કરો, બની શકે? બે ઓપોઝિટ્સ. અને સાથે આજે ફિલોસોફીમાં અહીંયા ત્યાં બધી કેટલી ચર્ચાઓ આપણે કોન્ફરન્સમાં ના સાંભળ્યું દવે સાહેબ? ત્યાર પછી બહુ સમજવા જેવું છે. એટલે અક્રમ વિજ્ઞાન સમજવા માટે પરમબીને હું કંઈ જાણતો નથી એ ભાવ એ હૃદયમાં જેટલું હૃદયગત થઈ જાય તેટલું આ વિજ્ઞાન બધું સમજાતું જશે. એ શબ્દમાં ના રહે અને જીવન સ્વરૂપ થઈ જાય, શ્વાસ સ્વરૂપ થાય તો કામ બનશે, તો બનશે. અને જેને શ્વાસ સ્વરૂપ થયું હોય કે સહેજાસહેજ સ્વરૂપ એનું જીવન જ હોય એ પ્રકારે, એ કોણ કેવું હોય તમે કોઈ વિચારી શકો છો? મને સમજાવો તમે. કેમ બોલતું નથી કોઈ?
શું કોણ પૂછે છે? તમે પૂછ્યું? કોને પૂછ્યું? હું કંઈ જ જાણતો નથી, પરમ વિનય, અને હું કંઈ જ જાણતો નથી એવું આ શ્વાસ ચાલે છે તે શ્વાસ ચાલ્યા કરે છે ને. બોલો ને, આપણે નથી ચલાવતા ને? સાચું કહો છો ને? બસ ત્યાર પછી એ જેવો શ્વાસ ચાલે છે એવું એ થઈ જાય તો અક્રમ વિજ્ઞાન સમજાશે. હવે એવું થઈ ગયેલું હોય તો આપણને તો એવું કલ્પના ના હોવું થાય બહુ સારું, એવું હોય તો આપણને કેવું લાગે? નહીં સમજાયું? એટલે એમ સ્વરૂપમાં હતું એવું. હવે અત્યારે કંઈક હોય તો સારું લાગે ને, જેટલું હોય એટલું લાગે ને સારું છે ને, એના જેવું છે. હોય ને દાદા છે. એટલે અમારે એમ નથી કહેવા માંગતા કંઈ છે આ ક્ષેત્રે, પરંતુ એ તો કૃપા તો માસ્ટરની છે. પરંતુ એ ઘડી ઘડી કેટલું ગાગા કરવાનું અને ગઈ શું કરશો? આ વાત છે. એટલે આપણને જ્યારે જે સંજોગોમાં જે મળ્યા ને તેમાં આટલું નક્કી કરી લેવા દેવું છે. અને આપણને બધા વ્યવહારોમાં કરાવ્યું તે આના માટે કરાવ્યું. કોઈ પણ વ્યવહાર એટલા સમજાય છે. જેના ભાગ જે વ્યવહારો એમાં એના કોન્ટેક્સમાં એના પ્રત્યે સંદર્ભમાં ફિટ કરાવી દીધું છે. હવે સમજાયું તમને? આ બધું સમજજો. આટલું જો સમજશો તો તમે ફ્રી ટાઈમમાં સ્વાધ્યાયમાં જજો, અંદર ઉતરશો તો બધું સમજાશે. બધું સમજાયું છે. સમજાવવામાં આપણી અંદર એ સમજની આડે આવતું જેટલું નીકળતું જશે તેની મેં તો સમજ તો ખુલતી જ જશે. પણ એ નથી ખુલી એટલે એને સમજણ મળવી પડે ક્યાંકથી પણ. તારે એવું નિમિત્ત હોય ત્યારે એમાંથી સમજણ બધાને પ્રાપ્ત થાય. અને આ બોધ વસ્તુ બોધ પરિણામ પામે કહ્યું ને તે ત્યાં આગળ કહ્યું છે. બોધ પરિણામ પામે ત્યાં કહ્યું છે. આપણા સારામાં સારા વડીલ બધા કોઈ પણ હોય, કોઈ પણ મહાત્મા, કોઈ પણ ક્યારેય એને લાગે આવું છે. અને મને તો શુદ્ધાત્મા ભગવાન અંદરથી બોધ આપ્યા કરે છે. આવું બોલે ત્યારે એમાં બને છે શું? જો એને સમજાય તો કામ થઈ જાય. આપણે બધામાં આપણી બધી જે અવસ્થાઓ, બધી પ્રસંગો, આ જે કંઈ બને છે તે, પરંતુ એ બહુ મુશ્કેલ છે ને. એટલે આપણે મન વચન કાયાથી સામાજિકપણે કે સમાજ વ્યવહારથી આપણે જીવ્યા છીએ, એમાંથી નીકળવું સહેલું નથી. એના બહુ પલરો છે, જબરજસ્ત પલરો પર પલરો નર્યા. શું એમ પટેલ સામાજિક વ્યવહારમાં નહોતા? છતાં કેવી રીતે તો કોઈને ખબર પડી? એમના જ કુટુંબ હતું, બધું જ હતું. બધા અમારી સાથે બધા જ રહ્યા છે. તો શું સમજાવો? આ બધું આ પકડવાની વસ્તુ છે. મોટી વાત આ છે. પરંતુ એ સમાજમાં ક્યાંય નહોતા, છતાં એ સમાજમાં રહીને બધા જોડે રહીને આ વાત છે. કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યારથી, એટલે કૃષ્ણ ભગવાન સ્વરૂપે, અવતાર સ્વરૂપે, નારાયણ વિષ્ણુ અવતાર જન્મ પામ્યો છે. પરંતુ એ જે દેહ જન્મ પામ્યો, દેહથી તો સંસ્કાર હોય કે ના હોય? એટલે તો વાસુદેવાય કહીએ છીએ નમો. અને વસુદેવના પુત્ર વાસુદેવ, તે આખું જન્મથી તે છેડો આવે છે. એને શું લાવશો? આ બધું કરીને શું કરશો? હા, શું મૂકતે? હા, અમુક મને ખબર નહીં. હા, લઈને ઊભી છે. નહીં, આ કઈ ઊભી છે ખબર નહીં. તો અચ્છા, શું લાયા છે? ફ્રૂટ તો મેં કહ્યું ને નથી, મારા દાંતમાં ભરાય છે. મેં કહ્યું શું મૂકી છે ત્યાં? એ બધું મને માફક આવે એવું નથી. મેં એને કહ્યું એક જ માફક આવે, પણ પણ એ તો આવું બને રવા બીજું વાતો કરવા. આ વાત છે. ચલો, લિંક સમજી ગયા ટૂંકમાં? ના, બસ. શું ના બધાને ભલે શું ના સમજણ પડી? મને સમજણ જ પડી. વાસુદેવ નું ના, તમે જે વાત કરી ને આ સ્વરૂપ સમજવાની, એમાં કશી સમજણ નથી પડી.
શું કહું છું, હવે અમારે જોવું કઈ રીતે એને? પરમભીને કહ્યો કે નહીં, હા પણ અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ, સમજે, હું કંઈ જ જાણતો નથી એને પહેલું મૂક્યું પરમભીનાએ. આ બે મુખ્ય છે, પરમભીના બહુ છેલ્લું આવે છે એ વાત. તે હું કંઈ જાણતો નથી એવું છે ને, એ શરીરે આપણા જીવતા શરીરે રહ્યા કરવું એ તમને કે શું સમજાય? એનો મતલબ શું? રહ્યા કરવું કે આપણે એ પ્રમાણે થઈ જવું? અત્યારે તો દાદાજી રહ્યા કરીએ તો સારું કહેવાય. થઈ જવાનું તો પછી ખબર નહીં. કોને શું કહ્યું છે? બોલો બોલો, જે હોય છે થઈ જવું. ચાલ તમે બોલો બધા. આ તો વોટિંગ લેવું પડે પછી થઈ જવું મારા. લઈ લો ને દાદાજી. તમે શું કહો સાહેબ? રહ્યા કરું દાદાજી. વોટિંગ કરવું પડશે બધું હાથે. રસિકભાઈ શું કહે છે? રહ્યા કરું થઈ જવું? હા. બીજા તમે લીલાબેન સાહેબ તમે થઈ જવું જોઈએ બધા. તું માયા થઈ જવું મેજોરિટી થાય છે, પણ ઘણી વખત માઇનોરિટી જીતી જાય છે. રહ્યા કરીએ તો થઈ જવાનો શબ્દ જ ના હોય આપણા વિજ્ઞાનમાં. આ વિજ્ઞાનમાં થવાનો શબ્દ હોય જ નહીં. થવું ના હોવું જોઈએ, હોવું જોઈએ. અને એને શું કહેવાય? કે સહજ સ્વરૂપ કહેવાય. શું કહ્યું? એટલે આપણે પછી એવું આપણે છેલ્લો ગોલ છે, એટલે આપણે શું કહ્યું કે એવું ઘટવું જોઈએ. શું કહે છે? થવું જોઈએ ને ઘટવું જોઈએ. એવું ઘટે તો સારું. એ ઘટેમાં તમે કહો છો થાય એટલે પણ સહજ સ્વરૂપ આવી ગયું. ખ્યાલ આવે ને? એટલે તો સમજણનું બધું કહ્યું નાખું. વિજ્ઞાન સમજણનું જ કહ્યું ને, એટલે પરિણામતું જાય ધીમે ધીમે. એને ધીમે ધીમે પરિણામ. આજ્ઞાધર્મ એ જ છે, બીજું કશું નથી. હું કંઈ જાણતો નથી. શું છે બીજું? લઘુત્તમ ભાવ. શું કહ્યું? ત્યાર પછી પણ લઘુત્તમ કહ્યું. લઘુતર ને લઘુત્તમ છે, આવું થઈ ગયું. એ વાત છે આખી. એટલે તો આજ્ઞાધર્મ સાથે આજ્ઞા આપવી પડે. નહીં તો એટલે હવે તમારે આજ્ઞાતીરા શોધે થયા કરશે. જેટલું જેમનું રહેવાયું તેટલા પ્રમાણે. શું કહ્યું? વ્યવહાર દ્રષ્ટિથી હું છું, એમાં એને ક્યાં એને નંદનો કર્યો? એના માટે મને કહો કે થોડો ઘણો કર્યો? બોલો ને બધા. વ્યવહાર દ્રષ્ટિથી છું એટલે એને માન્ય રાખ્યો ને. પણ હવે તને આજ્ઞા આપી ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી છે એટલું રાખજે. બરોબર? એના વ્યવહારને કોઈને કાઢી નથી પૂરતો. એ વ્યવહારને ખરો વ્યવહાર બનાવડાવવા માટે આજ્ઞા આપી. આ વાત છે. એટલે આવું છે. આખા વિશ્વમાં ભારતમાં આટલા ધર્મો ચાલે સમજતા છે. અને એમાં વાતો નથી થતી પાર્વતીની, વર્લ્ડમાં નથી થતી. વાતોમાં બધું રૂપારું હોય. આ વાત છે. જીવાતા જીવનમાં આપણે કેવા જીવીએ છીએ તેનું કિંમત છે. શું કહ્યું? એ વાત છે. એ બધું છે. એટલે બધું સમજી લેવું જોઈએ. અને આખી જીવનનું કહ્યું એ તો પછી જેની શક્તિ જીવે છે, ચાલે છે, શ્વાસ ચાલે છે, એ એના હાથની વાત છે. હાથમાં બધું આવી ગયું. ભૂલથી આગળ લખાઈ ગયેલું તો એની પાસે આવી ગયું તો એને પૂછી નખાય છે. એટલે તો જાણી જોઈને પેન્સિલ વાપરે છે બધા. વકીલો પેન્સિલ વાપરે છે, તમને ખ્યાલ હોય. મોટા મોટા કાઉન્સિલો, કાયદાના જાણકારો પેન્સિલ જ રાખે હાથમાં. અને આર્કિટેક્ટ એવું પાવેલા પેન્સિલ વધારે રાખે. સહી બહુ ઓછી. સહી તો પેલું સહી કરાવે ને, સહી કરો કાળી સહીથી ભૂરી સહીથી તારે કરવું પડે તમારે.
આ પેન વાપરો એટલે પેન્સિલ ભૂસી નખાય ને આપણે. દાદા બહુ પાકા હતા, એ કઈ લખવામાં કોઈ માનતા જ નતા, કોઈ જગ્યાએ રહું નહીં બા ભૂલે ચૂકાઈ શું. પણ આવું બધું છે. સ્વામિનારાયણ બહુ પાકા. હા, પણ લખવાનું હોય ને તારે પછી લખાઈ દેવું પડે. જો ભાઈ બાપ દીકરા તો ખરા, પરંતુ દીકરા પાસે લખાઈ લેવું જોઈએ. હવે દીકરા પછી બાપ પાસે લખાઈ લે એવા ના હોય તો કોઈક નીકળે કરાય લખ્યા મૂકે છે. એ લખવાનું શું હશે? લખવાનું શું જોયેલું દાદાજી. બહુ સર, એટલે સમજવા જેવું છે. એ કૃષ્ણ ભગવાન આખું જીવન ગયું, જન્મથી તે ઠીર સુધી. એ જીવનમાં એમને તો કશું તકલીફ આવી જ નથી ને. તકલીફ વગર શરૂઆતથી જ આવી હતી. ભગવાન જેવા ભગવાનને આવું કરતા એ જાણીએ છીએ આપણે, અને છતાં ભગવાન તરીકે પૂજીએ છીએ ને, કારણ કે એવું પદ છે એમનું. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. પરંતુ આખી ગીતામાં કૃષ્ણ ભગવાને કોઈ જગ્યાએ નન્નો ભણ્યો એવું તમે જોયું છે? જોજો. જો આટલું શોધખોળ કરવી હોય તો આખી ગીતા તમે જે જાણતા હોય કરતા હોય ખોરી કાઢજો જાઓ. મને તો આખી ગીતાને કૃષ્ણ કોઈ દાડો બન્યું જ નથી, પરંતુ મારે તો આખું બધું આવી ગયું અંદર. કૃષ્ણ ભગવાનનો સમય આવી ગયો, રામનો આવી ગયો, બધો જ સમય. ઋષભદેવ ભગવાન, હવે આપણે જૈન નહીં, જૈનેતર કહેવાઈએ તો બધું આવી ગયું છે. ખરું દાદા. દાદાજી આપ પણ બોલો છો આ સાહેબ કહે છે, સાહેબ આપ બોલો છો ને હવે સમજાય છે કે હું તમે કહેતા હતા કે આ પણ આપણું ભૂતકાળ બધો આપણી પાસે હાજર થાય, એમાં આપણે કંઈ ખોવાઈ ગયા? ખોવાઈ નથી ગયા માટે જ હાજર થાય છે. ભૂતકાળ કંઈ ચીટકેલો નથી. હા છીએ એટલે હવે ભવિષ્યનું બધાને બહુ એ પડેલું હોય આ તે છે, પણ ભવિષ્યને જે થઈ ગયેલા છે હાજર થઈ ગયા એટલે એમાં એના પર્યાયો અંદર થાય. શું થાય? હા, જેટલી અંદર ચોખ્ખાઈ, જેટલું અંદર અનાવૃત થયેલું હોય બધું એટલું એ ચોખ્ખું દેખાઈ જાય પર્યાય. તો પર્યાય ઉપર કે આમ આમ આમ. પણ સ્થૂળ પ્રશ્ન તો એ થયો, બચ્ચું આ નાનું બાળક છે, આ નિર્દોષ બાળક મરી ગયું, એને શું ગુનો કર્યો હતો? આવી વાત કરે ત્યારે એમને પર્યાય દેખાય કે એનું પાસ પર્યાય દેખાય. આ તો આટલું કહું તો એની ગતિ તો કશી બહુ સારી કે એના કે કામ આવું થશે પર્યાય ઉપરથી. એટલે આપણું હોવાપણું એ પર્યાયવાચક જ્ઞાન છે. એટલે અવસ્થાઓ શું કહ્યું? બસ એટલું જ છે. એટલે કહ્યું બધું પદ એટલે પછી ભાવના કરી, એમને ભાવના કરી. સરળતાની જે વાત કરી, સહજ થઈ જવાની, થઈ જવાની નથી કઈ. ઓકે સહજ થઈ જાઓ તમે. હા તે પણ આજના જે કાળમાં જ્યાં બુદ્ધિનું પ્રાધાન્ય છે, તો એ કાળની અંદર માણસ સહજ તમને જોવા જ નથી મળતો. ના, એટલે જે મળ્યા હોય ને એમને ભજ્યા કરો. હા, એ બરાબર છે. એનો સિદ્ધાંત એ જ આખો. એટલે તમને જેને જે રીતે મળ્યા હોય, જે હોય જેને જેટલું ફીટ થયું તો ભજ્યા કરે, બસ એટલું જ ભજ્યા કરે. પરંતુ એ હાજર હોય દેહ સાથે હોય ભજવો તેમાં જે ફળ મળે, હું એ જ કહેતો હતો. અને નથી ને હાજર કરો ફળ થોડો ફેર પડી જાય. પણ જેમને મળ્યા છે એને ફેર બહુ નહીં પડે, હજુ કરી શકે, મળ્યા છે ને કરી શકે. પરંતુ એ અંદર ઉતરીને જુએ પછી એમાં આપણે આપણા સ્વરૂપમાં જો ફિટ કરી નાખ્યા હોય ને તો એ જરાક એનું જોવું પડશે કે આમાં આપણા સ્વરૂપ કેટલા આવ્યા હતા નહોતા. આ બધું સમજવું પડશે આપણે. એ સમજાવવાનું દાદી આપણા સ્વરૂપમાં ફિટ કરી દીધા એટલે તમને મળ્યા હોય તમને દાદાએ વાત કરી હોય બે તો તે વખત તમને ફિટ ના થઈ જાય? મને દાદા આમ હતું ના સમજ. આ વસંતભાઈને પૂછો ને.
આ તરુણ પૂછો. દાદાજી પણ પોતાની રીતે ફિટ થયેલું પછી સમજાય આગળ તો આગળ વધાય ને. પોતાની રીતે એટલે એ વાત ના છે. એટલે એ છોડીને પછી આગળ વધાય ને. એ છોડીએ તો બધાય આગળ, એ જ કહું છું પણ આ શક્તિ છે તો છોડવાની હા, તમારે દાદાજી કે સંભાળ નિકાલ કરવાની છે. સંભાળે નથી દાદા, મારામાં શક્તિ નથી. સમજજો જરાક, વાત સમજજો. વાત સમજશો તો બહુ પ્રગતિ થશે. આ તો જરાક આ વાત બહુ દાદાએ નથી કરી કોઈને, કારણ કોઈને ગજુ નહીં આ પકડી શકે. આ સમજે, કોઈને ગજુ નહીં. અમને ચંદ્રકાંતને મોટા ફટકાઓ આપી દીધેલા, પણ પછી તો એ બહુ શરૂઆતની વાતો. તો કેમ સમજાય હવે અમારે એવું કંઈ, એ તો ગયા હવે પેલા સાહેબ મોટા, અમને રોજ કરીને કહે શું, એ તો અમને આ દેહને માટે હતું, તમને શું કામમાં લાગે બધાને, અમને કામમાં ના લાગે. સમજ્યું ને, એ વાત સમજવાની છે. એ કહીએ તો તમે તો આજે તમારે સહન ના થાય એવું, એ બધું એવું છે. એટલે જે શક્તિ છે સાયન્સ મળ્યું છે એટલે કશું જ વિચારવા જેવું નથી. પણ એને વિચારીને જોવું કે દાદા ભગવાન પુરુષ કોણ હતા, એમ સ્વરૂપે આપણી જોડે, આટલું સમજવાનું. દરેકને લાગે કે મારા દાદા છે, એવું નથી લાગતું? તો કોને કોને દાદા શીખવો છે? કોઈ નહીં. એ જ્ઞાની પુરુષ હતા, એ જ્ઞાની પુરુષ હતા. સમજ્યા ને? તમને બધાને મોક્ષથી છૂટા કરી દે એમ અમે છેલ્લા એ કાચી માયા છે છેલ્લા રહે પછી વિચારજો તો ખરા. સમજો? એમનું પાકાપણું કેવું હતું કે વ્યવહારથી હાવ કાચા થઈ ગયેલા હતા. શું કહ્યું? અને છતાં વ્યવહારમાં પૂર્ણ હતા. કાચા થવાય એમ જ વ્યવહારમાં પૂર્ણ થવાય, નહીં તો વ્યવહારના ચોક્કસ તો વ્યવહારથી અમુક પ્રકારના હોય. સમજ્યું? તો કાચા થઈ ગયેલા હોય તો રસીભાઈ ના કહ્યું પેલો ખીટો એના જેવું થયું ના તો એવું થઈ જાય તો તકલીફ થઈ જાય. એવું તો વ્યવહારમાં કોઈને ફાવે નહીં ને. વ્યવહારમાં તો જરાક વ્યવહાર જેવું હોય તો જ ફાવે. તું હશે જ નહીં, તું શું સમજી? વ્યવહાર બહુ મોટો મજાનો છે. વ્યવહાર એવી ચીજ છે કે કોઈને કોઈ પણ રીતે જેવો પણ વ્યવહાર જ્યાં જ્યાં હોય બધો આખા લોકમાં સમાજમાં બધો એ ચાલતો હોય એ રીતે રાખી શકે એવી છે જ નહીં. જો જીવનારો કેવો છે એના પર આધાર રાખે છે. શું કહ્યું? એટલે આપણે જેને વ્યવહાર કહીએ છીએ લોક સ્વરૂપ બધો વ્યવહાર ચાલે છે તે અને જીવનારો બે, આટલું બેમાં ભૂભેદ છે. એવું છે. એ પણ આપણે જે તમે વ્યવહારની વાત કરો છો એ મન વચન કાયાના વ્યવહારની વાત કરો છો દાદાજી? હા, આ વાત કઈ કરીએ છીએ કે સુપરફ્લુઅસ વ્યવહારની. દાદાએ બધું બહુ બધી રીતે સમજાવ્યું છે. સુપરફ્લુઅસ વ્યવહાર, સુપરફ્લુઅસ આજે ના હોય આ કાળમાં કળિયુગમાં, એટલામાં એ વ્યવહારમાં થોડી વિશેષતા થાય. સુપરફ્લુઅસ ના હોય તો, નહીં તો સામાન્ય થઈ જાય. એટલે સામાન્ય ભાગના વ્યવહારને જ વ્યવહાર કરવો છે. તો જ્ઞાની પુરુષો અને વિતરાગો આવી રીતે હોય, બધા ત્યાગ લીધો હોય, સંયમમાં હોય ને છતાં એમને દેહ છે એટલે બધા જોડે રહેવું તો પડે જ છે. એટલે એ સામાન્ય ભાવમાં રહે. આજે સંયમીનો માર્ગ છે ત્યાગીઓનો અને સંસારીઓનો, એમાં પણ આચાર્ય હોય કે ગમે તે જે પદના હોય, સાત્વિક કોઈ પણ હોય, એ બધાને પણ જો આ મૂળ આચાર અંગનો મૂળ સિદ્ધાંત ખબર હોય તો કામ થઈ જાય. બધા શાસ્ત્રોમાં અમુક મકઈ તો ગયા છે, પરંતુ તે વખતે જેનાથી જે ઊંચી કક્ષાના હતા, ઊંચી બુદ્ધિવાળા બધા મહેર ભગવાનના ગયા પછી તરત પહેલી સદીથી જ, એટલે આજથી 25 વર્ષની વાત કરું છું, ત્યારથી બધા એ છે. બોલો, મૂળ બધા માટે
પોસ્ટેરિટી માટે જે મુકાયું એ તો ગણધરોથી મુકાયું, પણ ગણધરોનું મુકાયેલું તો અહીંયાથી નીકળ્યું અને સંભળાયું એટલા પ્રકારનું જ હતું. પછી બધા પાસે આવી શકે એવું નહોતું. એ તો બીજી સદીથી આવવા લાગ્યું થોડું થોડું. હવે સમજાય છે? એવું આ વેદાંતનું મૂળ જડતું નથી, પણ ઋષિ મુનિઓનું આ. અને વેદાંતનું મૂળ ખરી રીતે તો આદિનાથ ભગવાનની આગળ પડ્યું હતું. બીજ પડ્યું હોય બીજનું કોને ખબર પડવાની? કારણ કે કેટલું મોટું ઝાડ ને કબીર વડ થઈ ગયો તો ત્યાંથી મૂળ વડ નહીં જડે તમને. કબીર વડમાં મૂળ કયો વડ હતો જેમાંથી આટલું બધું કબીર વડ મોટો થયો? ખબર પડે એવી છે? સમજો તો ખરા. મુકેશ, તમે કબીર વડ જાણતા નથી? સાંભળ્યું જ ખરું જ નહીં. સાંભળ્યું છે? બિલાબેન સાંભળ્યું છે તમે? તમે પાછળ બેઠા છે હે? કબીર વડ તો સારું. ના આ દિવસ હું કહું કે અમને શીખી લો તો પછી. હેમાબેન તમે સાંભળેલું? બધા લગભગ કહ્યું. ભારત ના હોય તો સાંભળે જ. જવું છે? હા જાઓ જાઓ. ખૂબ આશીર્વાદ આપે છે. હા પેલા મુકુલને જરા સંભાળજો. બચ્ચું છે થોડું. બચ્ચું છે કે ગુરુ જેવો છે? ગુરુ છે. થોડો ટાઈમ છે, હું પૂછું બીજું? પૂછો. હવે તમે સુપરફ્લુઅસ વ્યવહાર કીધો અને સામાન્ય વ્યવહાર કીધો, એમાં ફેર શું છે દાદા? સામાન્ય વ્યવહાર અને સુપરફ્લુઅસ વ્યવહાર લગભગ નજીક કોટીના, પણ આકારમાં સમજાય નહીં ને આપણને, એટલે સુપરફ્લુઅસ કહેલું દાદાએ. સામાન્ય વ્યવહાર તો બહુ ઊંચી કોટીનો છે, ઘણી ઊંચી કોટીનો, છેલ્લામાં છેલ્લું. એવું કહી શકાય કે સુપરફ્લુઅસ પણ હિસાબે સામાન્યતા એ તો આવે જ ને, કેમ ના આવે? પણ સુપરફ્લુઅસ તો આપણે સુપરફ્લુઅસ પાછું આપણે આપણી રીતે શબ્દથી સમજવા કેમ ચાલે? તો પકડી જઈએ છે. તો ઊંડા ના ઉતરાય એને સુપરફ્લુઅસ કહેવાય. જેટલા આપણે તરલ રહ્યા એટલો સુપરફ્લુઅસ રહ્યો. બધા જાણી જાય વ્યવહારમાં તરલતા. આપણે કે મને કે નાટક કરો છો નહીં, એ તમે નાટક પકડી જાય ના પેલે સમજે છે કે આ બધું સમજી ગયેલા છે, એટલે તમારા પર કેટલા રાખે છે? દેવ જેવા રાખે છે તમને. મહાત્માઓની વાત નથી. મહાત્માઓને બહુ એ લગાડવા જેવું નથી એ વાત. આ તો સામાન્ય વાત કરીએ છીએ, સમજ છે. આ તો સમજ. એમ પટેલ હતા ને આપણે એમની જોડે રહ્યા ને બધા રહ્યા ને આ બધું એવું. અમેરિકામાં આવ્યા તો 5 જ વર્ષ, જાણે કે આખી જિંદગી શું થઈ ગયેલું વિચાર તો કરો તમે. અરે ભારતમાં કેટલા રહેલા તો પણ આ વાત સમજવાની છે. જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે દાદા તો બિલકુલ આખું નાખું એમ જ રહેલા છે. એટલે જ્યાં જેટલું પચન જેવું હોય ને જેવું બધું વહાય ને એ પ્રમાણે ત્યાં વાતો થયા કરે, એનાથી વિશેષ ના કરાય. શાસ્ત્રોમાં આ બધા પ્રમાણો છે આવા. એ પ્રમાણે ધીમે ધીમે હોય, ધીમે ધીમે બચ્ચાને માં મોટું કરે છે તો કંઈ એકદમ જ મોટું કરી નાખે છે, એના જેવી વાત. પણ આ બચ્ચાઓને તો બધાને પોતાને મોટા કરીને પોતાની હરતા ફરતા બધું કરતા થયા છે. તો પછી દાદા કહે તો એમાં છેલ્લે તો મારા નાના બચ્ચા મારે ઉંચકીને ફરવું પડ્યું હતું. એમને ચાલતો એમનાથી ના થાય એટલે આવે મારી પાસે, એટલે મારે પાસે રાખવા પડે. એટલે આટલા મોટા થયા તો મારે રાખવાના શું કરે? પછી એ છેલ્લી ઘડી કહું કે એના કરતા વાદળીનું બચ્ચું શું ખોટું? એટલું થઈ જ આપણે કંઈ ચીટકવાનું કંઈ છે નહીં. કંઈ વર્ગી પડજો મને, કારણ કે હવે એમ પટેલ નિરજ કરશો શું તમે? હું એટલા માટે કહેલું, સમજાયું? એટલે આજ્ઞા સ્વરૂપે કહેલું. એટલે આજ્ઞામાં રહેશો તો વાંદરીના બચ્ચા જેવા રહી શકશો. આજ્ઞામાં એ રીતે રહેશો તો તમારે નિશ્ચય અને તમારું પાકો નિશ્ચય. વાંદરીને બચ્ચાને નિશ્ચય કરવો પડે છે? હે? ના એના અંદર ગળતું લઈને આવેલું છે.
એટલે કે એને વાંદરી બોલાવતી નથી, આ નથી, પણ એ થાય અને જરાક વાંદરી કૂદવા જાય ને તો વાંદરીનો ઈશારો જ હોય, બીજું કશું હોય કંઈ ખબર જ નથી પડતી. તો બચ્ચું એકદમ કૂદકો મારીને બાજી જાય છે એકદમ. અને વાંદરીનું કૂદવાનું જવું, એને ખબર પડવી, કૂદકોને બાજવું અને વાંદરીનું કૂદવું, આ બધું એવું બને છે કે તમે ખબર નહીં, કલ્પના નહીં આવે, એટલું કુદરતી બને છે. અને એક ઝાડથી અને પેલું તો નિરાતે એ આવીએ જાણે મારે હું બોલો. એટલે આવું છે. મને દ્રષ્ટાંત ફરી મૂકવું પડશે હવે નંબર 5 માં રિમાઇન્ડર તરીકે. બિલાડીના બચ્ચાને વાંદરીના બચ્ચાને 12:30 મેં કહ્યું તો આજે 10 મિનિટ મોડા લાયા તે. કેમ મોડા લાયા? એ તો આ ભારતી કે છે મોડા લાયા. જોબથી પાછા આવ્યા ને? ચાલો ત્યારે મંત્ર બોલાવો અને અસીમ જય જયકાર બોલાવી દો. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહી સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो सर्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. दादा भगवान ना असीम जय जयकार हो. 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 दादा भगवान ना
ભગવાનના અસીમ જય જયકાર. હેમાબેન ને ત્યાં રસિકભાઈ સત્સંગ છે ને પરમ દિવસ, કાલે જ પરમ દિવસ ક્યાં કહું પરમ દિવસ પરમ દિવસ રાખ્યો છે. એમને કહ્યું કંઈક, એમને કહ્યું અમે વાત કરી હતી એટલે કે હા આપણે પરમ દિવસ તો રાખજો, બધા જજો અને સત્સંગ એમને હા તાજું તાજું છે તે થાય સરખી કરજો જે કરી શકતા. ચાલો તમે તો આ નીકળી જશો ને આજે રાત્રે, બરોબર હા, તમે નીકળી જવાના, બરોબર હા, બધા જે નીકળે આપણે જે છે બધા જજો આપણા હેમાબેન જોજો બધા, બધા મુકુલભાઈ તો પરમ દિવસ રાખ્યો છે. હા આવા તંત્ર નવા જ્ઞાન હોય તો આપણે જઈએ બધાને બહુ સારું રહે. ચાલો જય સંજીવ શિલ્પા જજો. ચાલો જય સચ્ચિદાનંદ. દાદા અમેરિકા આવે બા સાથે અમને બધાને બહુ કર્યું. અરે આજે કેટલા વર્ષ થયા? 23 વર્ષ પૂરા થયા ને એ જ છે ને. એટલે આપણે અમે તો જ્યાં જ્યાં આગળ અમારા માટે જેટલું જ્યાં ખૂટતી કડીઓ હોય તે કરી લઈએ જ, મેળવીએ બીજું શું કરીએ. અને બધા સાથે એવી રીતે રહીએ કે અમને ક્યાંય કંઈ જુદું દેખાતું જ નથી, કશું કોઈ જગ્યાએ કોઈ પ્રકારે નહીં. પરંતુ ગમે તેવા જ્ઞાની પુરુષ હોય, વિતરાગ હોય, છતાં કોઈ સંજોગોને સામેથી બોલાવતું જ નથી. એ એમનું લક્ષણ છે. પ્રાપ્ત સંજોગ, બસ આ વાત છે. પ્રાપ્ત સંજોગ આટલું જ જોવાનું આપણે. મહાત્માઓ જો જેને જેટલું આ ફિટ થયું હશે અને રહેશે ને તો એક બે મળશે તો એ આનંદ રહ્યા કરશે, 5 મળશે તો એને 25 મળશે, સુખ છે. એમાં સંખ્યા નથી જોવાની, આપણે અંદરથી કેમનું એ જ જોવાય, બીજું કંઈ નહીં. ચાલો જય સચ્ચિદાનંદ. JFK એરપોર્ટ, દાદાજી બા Ellie, I have given you name Ellie. તું સમજી ગઈ ને? બસ આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ. કવિરાજે પદો લખ્યા છે, અમે કેવા પુણ્યશાળી. એટલી અદ્ભુત રચના થઈ ગઈ છે. શું? અને દરેકને માટે કોઈને એકને સ્પર્શ કરે એવું. જો અહીંયા અવાજ મોટો ના થાય. હા, આપણે જે સંગીત ગાતા એવી રીતે એવો સરસ રિધમિક બોલો. અમે ભગવાનની ભૂમિકા જો Elizabeth, this line poem is like this. How luckiest of the luckiest I am as to view God directly by me as Elizabeth. How luckiest of the lucky, right? This, you understand? That is the meaning. हमें केवल भाग्यशाली ज्ञानी पुरुष पासे मुक्तिनी चावी पाई. How luckiest lucky we are that શું નામ તારું? Hannah found the master key of opening out all the puzzles of life from the enlightened one, Jnani Purush, enlightened one. You understand? That is how. So that our enlightenment is
now opened out, opening, and is in the process of opening more and more. Understand? Enlightenment. That is by pure soul, divine light. How mind, speech, body, physic from within and without, in all the relative life and living, it gets enlightened. Right or wrong? That's how. It does not need speech, words or anything of that sort to understand this. Just we know, that's it. We go on understanding and how nicely we live. And otherwise, outside worldly functions happen. But that happening of worldly functions in all relatives and all interrelations will be natural. How? Natural. The way child is natural before the mother, mom, right? Child, small child. So we grown-ups now from within always go on feeling ourselves as just childlike, having got ourselves well transformed for all our childishnesses, right? Childishness, you understand? And from that now we emerged as childlike. Grown-ups. It is not behaving. It is experiencing. Is it not, sir? Experience the taste. Only those, all our experience, we know this language each other. It is not that others do not know. We have not to see that way. We have to see them that how latently they are. So, let them also realize such happiness and healing, liberated living. That's it. Just you can't do anything. Mouth has not to move. Just be boy. I will wait for your MBA. With twin, I have told you. Okay? અમે એને કહી દીધું તમે લોકો એ નહીં કરવાનું. You have told you your goal. Okay? ચાલો મજા આવે છે. આપણે બધા અહીંયા તો કેટલું જાણે કહીએ છીએ. આપણે જ્યાં અહીંયા ત્યાં આપણે હમણાં છૂટા પડીશું ને તો બધા હાથે નાથે જેવું લાગશે. હું રહેલો જ છું ને. હું કઈ જાઉં છું તમારી પાસે. હા માફીને ત્રાસ નહીં આપવાનો. એમને હાથ મૂકે ને કે એમને ત્રાસ નહીં આપવાનો. રહી ના જાય હાથે. મારું પાસપોર્ટ અંદર છે કે છે. પાસપોર્ટ તો રિન્યુ કરાવવાનો છે. આવું છે. Master who is the smallest of small. All, whatever, whoever are small, never can ever be smaller than master. That is master, right? No, neither boss nor keeping us under him. No. Just same plane. What? You follow or no? So by that reason, you have to live life with everybody, basically from near relations, right? Understand? So in youth and youth forum, you take part, active part now. Do you understand? You understand? Okay? Wherever there are programs or anything, you take part in youth forums. તું પણ તું તો જાય છે. દાદાજી આપણે એવરી અધર વીક યુથનો સત્સંગ રાખવાનો ભાવ છે ખરો? ન્યૂ જર્સી? હા. In New Jersey, it is his wish.
the month, that every alternate fortnight, Saturday, Sunday, weekend, Saturday means afternoon, after work and all that, so that alternate days, so that 2 weekends will be for us to be free and to feel free for us from other aspects of living. Understand? So, but at least 2 weekends you devote for your inter-relation aspects, which are liberated states, for that exercise and that experiment for you as youths, in a youth shibir congregation gathering. Okay? Will you agree? Youth, those who are youth, raise their hands who agree. Properly, raise hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પાછળ છે 11, 12, 14 do you hear? And there are others also. Yes. Up to the year 40 or 45 they can and what do you sometimes if anybody wants to go they can certainly because they'll benefit દાદાજી આશીર્વાદ આપી દો બરાબર કે જેથી આ એક્ટિવિટી બરાબર no, my full blessings, please I'll be very happy. I would like to be youthful like you, all of you. Am I? Yes. છોકરો કોનું છે? ના બાબો કોનો? ભાઈનો. હા, ઓળખ્યા. એ તો મળ્યા છે. મેડિકલમાં શું ફાર્મસી બધા જે જોયું ફાર્મસી દાદા ભગવાને કમાલ કરી બધાને ટ્રાન્સફોર્મ કરી નાખશે આ બધાને. અરે વાહ, દીકરી શું નામ તારું? હિરલ ને ફાર્માસિસ્ટ. યસ કહેવાનું. લાગણી શું છે? શું કહ્યું? ન્યૂ જર્સીમાં લાગણી શું છે? લાગણી વસ્તુ શું છે? લાગણી એ આપણી આત્માની હાજરીનું સૂચક છે. આ શરીરની સાથેનું હવાપણું એને જીવમાં મૂકી દીધું. શું કહ્યું? લિવિંગ એન્ટિટી. એ લિવિંગ એન્ટિટીનું ક્વોલિટી છે. સમજ્યા છે? આત્માની હાજરી. લિવિંગ એન્ટિટી હોય તો જે ક્વોલિટી છે. લિવિંગ ના હોય તો ક્વોલિટી નથી. નોન સેન્ટિયલ કહેવાય. સેન્ટિયલ્સ આપણે નહીં સમજાયું? એટલે લાગણી એમાં હોય જ. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન છે છતાં દેવનંદા માતા ઋષભનંદજી કે એમના જે હતા તેમને ભાવના વ્યક્ત કરી કે મારે પ્રભુના દર્શન કરવા જવું છે. તો કે ચાલો લઈ જઈએ. એ બ્રાહ્મણવાળામાં રહે ત્યાંથી એ લઈ ગયા અને તે વખત આવેલા તો એ એરિયામાં હતા, વિહરતા હતા અને આવ્યા પ્રભુ અને ત્યારે ચાલતું હતું. તે વખતે આવે છે અને બધા છે દેવદંડા માતા નજીક જઈ એમને પ્રણામ કરે છે અને પ્રણામ કરતા દુગ્ધ ધારા. શું કહ્યું? દુગ્ધ ધારા. આ ધારા આપણે સામાન્ય મનુષ્ય ના સમજી જોઈ શકે. ગૌતમ સ્વામી ખબર પડી ગઈ કારણ કે એટલા ઝીણા હતા. કેવા જ્ઞાન ખુલ્લું નહોતું થયું છતાં એટલું હતું. સમજો, આપણા આજ્ઞા ધર્મમાં આપણને
મેટાફિઝિકલ બધી જ વસ્તુઓ ધીમે ધીમે સમજાતી જાય. શું કહ્યું? હા, લોકો શું કે માનશે કે અમની પાસે કે જાદુ છે, બધું છે, એવું કશું નથી. સમજણનો પ્રકાર સમજણ છે. કોઈ કહે કે તમને કયું જ્ઞાન વર્તે છે, કે ભાઈ જ્ઞાન તો કશું વર્તતું નથી, પણ જાણતા કશું નથી. એને જો જ્ઞાન કહેતા હોય તો કઈ જાણતા નથી, તો કહી દઈએ પૂછનારને. એટલે એ પાસ થઈ જાય અને એમને પછી કે તો પાસ કરવા જેવા શું કરી દે. પૂછનાર આવે એમને પ્રશ્ન પૂછે તો આપણે એને એમ તા કેમ આવું પૂછવા જેવું ના કહેવાય ને આપણાથી તો કહેવાય. આ વાત છે તે દુગ્ધ ધારા. અને ગૌતમ સ્વામી પ્રભુ કેવળ જ્ઞાન અને આને આ કેવી રીતે બને? એમને કશું જ ના હોય પછી કનેક્શન. જો પ્રભુ આ કેવી રીતે? ગૌતમ આ સાચી હકીકત છે. કેવી રીતે પ્રભુ? તો કે આ ભવના અમારા માતા છે. આ તો બધા જાણે છે કે ત્રિશલા રાણીજી માતા છે જન્મ આપનારા. તો કે આ અમારા ગર્ભ વિધાનના માતા છે. ભગવાનને કશું ત્યાં લાગણી હતી હજુ કેવળ જ્ઞાનમાંથી આ બોલે. હવે આપણે આજ્ઞા ધર્મ સમજી લેજો ને કે પોતાના આપણે આપણને ગાળા કાઢ્યા વગર કે આજ્ઞા ધર્મ શું છે નહીં હજુ સમજો. એટલે આપણે અમને કેમ ને પેલું આ બધું તમે જાતને સમજો ને પતી ગયું, બહુ થઈ ગયું. ના સમજાય છે ઘણી વખત આપણને આ બધું થયા કરે. હવે સમજાય વાત ભગવાન. તો પછી આ લેવલ એટલે કોઈ ચીજની અવસ્થા માત્રથી ક્યાંય પણ સ્તંભી એટલે હલી જવા જેવી જરૂર છે. શરીર હાલે પણ આપણે શું કામ હાલીએ? શરીર તો એનામાં લઈને આવેલું છે તાર છે. જો મહાવીર ભગવાને વર્તમાન ને હતું આટલું થયું કે નહીં? હવે સમજણ પડી કે હજુ નથી પડતી? બહુ સમજો. આપણે આહાર કરે છે, નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. ત્યાંથી પ્રયોગ ચાલુ કરતા વિહારમાં અને બધા પ્રયોગમાં આવો તમે સમજાશે તમને કે આ શરીર આખું મિકેનિકલ ચેતન શું છે અને આપણે મૂળ ચેતન સ્વરૂપે શું છે, શુદ્ધ સ્વરૂપે. આટલું સમજાયું? બહુ ધીમે 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 એકદમ ના આવે તો કેટલા બધા એના પડરો છે એની પર. પરંતુ આ આપણી મુક્તિ માર્ગની યાત્રા થઈ. બચી લો પોતાની જાતને, બચી લો જ્યારે વખત મળે થોડું પોતાને. નોળીઓ વ્યવહાર જોડે રહેતા વ્યવહાર આવી પડ્યો એટલે એવા વ્યવહાર જોડે રહેવું તો પડે ને. ના રહે તો ઢાક કરતો પેલો મારે ને તો નોળિયા રામ રામ થઈ જાય એના તો. એટલે એને પેલી વેલ હુંગ્યાવી પડે. સમજો? આપણે આ દેહ અને આપણું શુદ્ધાત્માનું સ્વરૂપ એવું છે. એમ દેહ કઈ ગુનો નથી કર્યો કશો. એને સમજવાની જ જરૂર છે, એનું ઓળખી જ લેવો છે, બીજું કાંઈ નહીં. એમાં જેટલી બધી વિશેષતા છે નીકળી જવી જોઈએ. બસ એટલી જ સીધી વાત. આખો આજ્ઞાધર્મ આટલું જ કહે છે. શું કહ્યું? બધી જાતની મનથી હોય, વાણીથી હોય, અંદર બોલીએ બહાર બોલીએ. અંદર બોલીએ બહુ જ સારું ને, કોઈ ખબર જાય નહીં, કશું નહીં. આપણે ચાલે તો આપણે શું નડવાનું છે? હા, પણ એમાં નીકળવું પડશે. અને બહારમાં પણ કે અંતઃકરણ ને બાહ્યકરણ બેવ છે. અંતઃકરણમાં હું ચાલે કોઈને શું સમજ પડવાની હતી, બાહ્યકરણ તો બેવ રીતે સંભાળવું પડશે. આ વાત છે. બનતા માત્રને કરતું જોશો તો આ વિશેષ ભાવ મજબૂત થતો જશે. બનતા માત્રને કરાવવા અનુમોદવા સ્વરૂપે જોશો તો તમારા માટે વિશેષ ભાવ થઈ જશે. તે તેનું જે થતું હોય તે કરે. આપણે એનો અભિપ્રાય ના હોવો બધે. કોઈનું કાંઈ કરી શકતું નથી
આનો સિદ્ધાંત છે. પરંતુ પૂતગલનું કરી શકે છે. કેવી રીતે? કે પૂતગલ બીજું પૂતગલ બંને વ્યવહારમાં હોય તે જે પૂતગલ દખલ ના કરે એ બીજા પૂતગલનું કશું કરતું તો નથી સીધું, પરંતુ દખલ ના કરવાથી એ પૂતગલનું થઈ જાય છે. એનાથી સિદ્ધાંત છે. પરંતુ શુદ્ધાત્મા અને ફાઇલ એ બે પોતે જ પોતાના નિજ સ્વભાવમાં જ રમણતા કર્યા કરે છે. શુદ્ધાત્મા અને ફાઇલની નિજ રમણતા પર રમણતા, શુદ્ધાત્માની સ્વભાવ રમણતા સ્વરમણતા એવું રહ્યા કરે છે. એ વચ્ચેનો ભાગ વિશેષ ભાવ નીકળવો પડે બધો જ. એનો સ્વભાવ બધો જામી ગયો છે. પાણી જેવો છે ખાલી. આ પાણીને ઉડાડવું તો સહેલું કંઈ અઘરું છે કે ના? બસ તો પછી એ તપે એટલે ઉડવા જ મળે. એને તપાવવાનું, એને તાપ કરવાનું નહીં, એને તાપ નહીં કરવાનો. એનો આઈસ બનાવી દે છે એનું શું? આઈસ તો જરા બહુ કઠિન થઈ જાય. થઈ જાય જ ને, બહુ કઠિન થઈ જાય. એને કાઢવું સહેલું નથી. એનામાંથી પાણી બહુ તકલીફ છે. અમને સૌ મહાત્માને આપ શક્તિ આપ્યા કરજો. હું કાપનારો કોણ? પરંતુ મને સમજાય કે તરુબેન તારી શક્તિ મને મળે કેટલું સારું એવું. પણ તમે કહો તે બરોબર છે. જ્યારે મારું હું પણ અંદર નહીં હોય તો તમને શક્તિ મળવાની જ છે. આટલું જ છે. હું પણ એટલે કયું હું પણ? ડિસ્ચાર્જ હું પણ. આ વાત સમજો. ડિસ્ચાર્જ મારા પણ નિકટતા. શક્તિ તો બધે છે પણ એ ખુલવી જોઈએ. ખુલવી જોઈએ. વિશાળતા. શક્તિ તો ખુલવા માટે અવકાશ ખોરી રહી છે. પરંતુ અવકાશ અંદર ધીમે ધીમે જેમ થાય ને આપણાથી વિશેષ ભાવ નીકળતો જતો જાય. પણ જ્યાં દેખાતી હોય ત્યાં આપણે એની ભજના પ્રાર્થના કરીએ તો મળે. શક્તિ આ જગત બીજું કશું જ નથી. એકબીજાની શક્તિઓ કોઈ કોઈની આ તે આવું ચાલ્યા જ કરે છે. કોઈ કોઈને આપી તો શકતું જ નથી. પણ કોઈનું ગુમાવે ત્યારે પેલાને મળે ને પેલાનું ગુમાવે તો આને મળે ને એવું ચાલે છે. ધંધો જેવો છે ને બધો લાભનો. શું કરે? જાણતા નથી કે લાભાલાભમાં છીએ આપણે. પણ આ જેના નહીં તો આ જગત હોય ને આવું કાયમનું હતું છે ને કાયમનું બધાનું છે. ચાલો સચ્ચિદાનંદ. બસ છેલ્લું આનંદ. સચ્ચિદાનંદ 15 મિનિટ છે ના રે. સચ્ચિદાનંદ છેલ્લું ના હોય એટલે ત્યાં આપણું પુસ્તક 20 મિનિટ છે. હા રે ક્યાં 20 મિનિટ ક્યાં? ઘણો સમય આપણો જ છે. સમય અપના હે. દાદાજી એ લાગણી પાછળ આપ એ દિવસે એવું બોલ્યા હતા કે ટોફુ થઈ ગયું છે. શું ટોફુ? દૂધ ને પાણીનું એ ક્યારનું મૂંઝવે છે. આજે 2-3 વર્ષથી આપ શું કહેવા માંગતા હતા? એ તો બધું ના હોય. એટલું બધું ના હોય. બધાને એટલું બધું ના હોય. અમુક જ ભાગ દો હોય. હા દાદાજી. લાગણી કોને હોય? કોને છે? તરું જીવ ભાવને કીધું દાદાજી. તરું ને એ લાગણી કોને છે? તો અવિભાવિક ભાવ તો છે એને લાગણી આત્માને હોય નહીં. માહિર ભગવાનનું દ્રષ્ટાંત કહ્યું અમે તમને. એ તો કેવળ જ્ઞાનમાં હતા પણ છતાં પણ પરંતુ એ તો જ્ઞાને કરીને જવાબ આપે છે. ત્યાં આગળ દાદા ભગવાન કે જોઈને આ વાત છે આટલું છે. પણ એ લેવલે સમજાવવું અત્યારે આપણે ચાલુ વ્યવહારમાં આપણે બીજા છીએ તે બહુ
પહોંચે નહીં આપણે, હાજી. પણ આપણને અહો થાય, આટલું જ થાય, જરૂર થાય થઈ જાય. એ ઘણું કહેવાય, એ થાય તો બહુ ઉત્તમ, ઉત્તમ. હાજી. બહુ અદ્ભુત દ્રષ્ટાંત સ્વરૂપ. છેલ્લે વાત પહોંચે નહીં એટલે શબ્દો ખેંચાઈ ગયા, અને હંમેશા વિતરાગ પુરુષોને એમ જ થાય બધી વાણી. છેલ્લા કલાકોમાં તો આ ડૉક્ટરોએ મૂક્યું હતું કંઈક કાઢી નાખો કે છે, રાતે કાઢીને જે મોડું ફેરવીને હોઈ ગયેલા છે હોય જ બધા. અમે તેમનું અનશને જોઈ લીધેલું છેલ્લા 24 કલાકનું, 36 કલાકનું. રસિકભાઈ તો બધું જોઈ લીધેલું, આવતા બહુ બધો કરતો ખ્યાલ આવી જાય. જબરજસ્ત રાખવું જ પડે. એ તો બધો ઇનપુટ બધો સ્ટોપ થઈ જાય, એમાં પોતે હોય જ નહીં. આપણી 11 કહે છે ને, એ પ્રયોગ છે એના માટેનો. 36 કલાકનો 11 જે કહેવા માગે છે એ પ્રયોગ છે આખો. પણ જેની શક્તિ હોય એ પ્રમાણે કરે. પણ શક્તિની બહાર કરવા જાય તો તકલીફ પડે. એ કરી જોવી ના થાય, એમાં આમને આમ થયું ત્યાં જોવાની જરૂર નથી. એમ કરતાં કરતાં લાગે પડે. કેલિફોર્નિયામાં દાદા ગયા ત્યારથી ચાલુ છે. 2-4 જણા એવા છે તે કર્યા જ કરે છે. 2-5 જણ છે. 11 આવે ને તો 11 કરી નાખે ભેગે ભેગી. મહિનામાં 1 કરી નાખે શુક્લ પક્ષની. બધાને લાગે છે કે શું બેઠા હશે. દિનેશભાઈ, નહીં તો આવો વિનય નહીં હોય. જોજો તમે આમ જવાના બધા બેઠા હોય ને, 2-3 જણ હોય તો થઈ જાય. અને આ જે જોઈએ છે આપણે સત્સંગ કહીએ તે બહારના આવીને પછી આવું અમે જોયું જ નથી કે છે, આવી રીતે જોયું જ નથી. આવા હોય ને આવી રીતે કેવી રીતે હોઈ શકે કે છે. એટલું પીસફુલ એક કામ ને લાગે છે. અહીંના લોકો છે ને સીધા સીધા છે. આપણે ઇન્ડિયન્સ લોકો જાય છે બધા જુએ છે. આપણે ઇન્ડિયન્સ બધા ઘણા ગયા આ બાજુ જ જુએ બધા. આપણે બધે જ હોઈ શકીએ અને છતાંય ક્યાંય નહીં. શું કહ્યું? છતાંય ક્યાંય નહીં. ક્યાંય નહીં નો મતલબ એવો નહીં કે ક્યાંય નથી. બધે છે. ક્યાંય નહીં નો મતલબ એનો કે બધે છે. આમાં કેવો સમજી ગયા? હો સમજાયું ને? જય સચ્ચિદાનંદ. દાદા અમારે તો 4 ધામની યાત્રા થઈ ગઈ. હા દાદા, આપણે જગતની સામે ક્યાં શું થવું? આપણે જ આપણી સામે ના થઈએ બહુ સારું. ભગવાનના અસીમ જય જયકાર હો. તારા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.